બે આપણે મરચી લીધી છે તીખી ને એક આપણે આદુનો ટુકડો લીધો છે ને બે નાના આપણે ટમેટા લીધા છે. તો આની આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તો ગ્રેવી આપણે બની ગઈ છે. તો આને આપણે સાઈડમાં મૂકીએ. હવે આપણે બીજી તૈયારી કરીએ. તેલ ગરમ આપણે મૂકી દીધું છે ને આપણે ડુંગળી સુધારી લીધી છે. તો ડુંગળીને આપણે સુધારી ને આ રીતે જુઓ તમે, આ રીતે આપણે કટકા કરી લીધા છે. તો આ રીતે બધી ડુંગળી આપણે કરી લેવાની છે સુધારીને છૂટી છૂટી. તો હવે આપણે એ આમાં નાખી દઈએ. ગેસ આપણે ધીમો રાખવાનો છે અને ધીમા ગેસે આપણે આને શેડવી લઈએ થોડીક વાર. તો ડાયરેક્ટ આપણે આમાં બીજો મસાલો નથી નાખવાનો, ડુંગળી શેડવાની છે. ડુંગળી આપણે સડી ગઈ છે. તો ટમેટાની આપણે ગ્રેવી બનાવી છે તો એ નાખી દેવાની છે. તો આદુ ને મરચી આપણે ટમેટાને હારે જ આપણે પીસી લીધું છે. તો અલગ તમારે હોય પીસેલું તો એ નાખી દેવાનું ને અલગ પીસી નાખવું હોય તોય નાખી શકો. ને મેં હારે પીસી નાખ્યું છે. તો આ રીતે આપણે ટમેટાની ગ્રેવીને હવે થોડીક વાર ચડવા દેવાનું છે. તો પહેલાં મિક્સ કરી નાખીએ બધું. હવે આપણે એમાં મીઠું નાખીએ થોડું. હવે આપણે એમાં હળદર નાખવાની છે. હવે આપણે એમાં હિંગ નાખવાની છે. હવે 1 ચમચી ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. બધાય મસાલા આપણે મિક્સ કરી લીધા છે ને આ રીતે મિક્સ કરી ને થોડીક વાર હવે એને ચડવા દેવાનું છે સારી રીતે. તો હવે આપણે એને ઢાંકીને થોડીક વાર ચડવા દઈએ. હવે આપણે ખોલી લઈએ. તો જો આપણે તેલ છૂટું પડી ગયું છે. તો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ટમેટાને એને ચડવા દેવાના છે, ડુંગળીને બે વસ્તુને. તો મસ્ત સડી ગયો છે મસાલો બધો, જુઓ તમે. તો હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે. તો જેવું તીખું તમારે બનાવવું હોય એ રીતનું મરચું નાખવાનું. તો આમાં આપણે મરચીને આદુ નાખ્યું છે એટલે મરચું આપણે ઓછું નાખવાનું છે. તો લસણવાળી ચટણી છે એ મેં નાખી છે. થોડોક આપણે ગરમ મસાલો નાખવાનો છે. હવે આપણે મરચુંને આમાં મિક્સ કરી લેવાનું છે એટલે પાકી જાય તેલમાં, કાચું ન રહે. તો આ રીતે આપણે થોડીક વાર તેલમાં મિક્સ કરી લઈએ એટલે મરચું આપણે પાકી જાય સરસ મજાનું. તો તેલ જો તમે છૂટું પડી ગયું છે તો એ રીતે આપણે ટમેટાની ગ્રેવીને પાકવા દેવાની છે. તો હવે આપણે આમાં પાણી નાખી દઈએ. તો મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. તો તમારે જે રીતનું શાક બનાવવું હોય એ રીતનું પાણી નાખી શકો. વધારે શાક બનાવો તો વધુ પાણી નાખવાનું. તો આ રીતે રસો મેં કરી લીધો છે ને હવે આપણે આને ઢાંકીને થોડીક વાર પાકવા દઈએ. હવે આપણે ખોલી લઈએ. તો રસો જો આપણે થોડોક પાકી ગયો છે. તો આ રીતે આપણે ઘટ રસો થઈ ગયો છે. તો હવે આપણે એમાં ફાફડી નાખવાની છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે ફાફડી મોટી હોય એના કટકા કરી નાખવાના છે. તો આ રીતની હોય તો એના નાના કટકા કરી નાખવાના ને હવે આપણે એમાં ફાફડી નાખી દઈએ. ફાફડી આપણે નાખી દીધી છે. હવે આપણે મિક્સ કરી લઈએ બધું ને હવે આપણે ઢાંકી ને થોડીક વાર એને સડવા દઈએ. હવે આપણે જોઈ લઈએ. તો શાક આપણે મસ્તીનું સડી ગયું છે, જુઓ તમે. તો રસો આપણે આનો ઘાટો જ રાખવાનો છે, આસો રસો નથી રાખવાનો. તો હવે આપણે લીલા ધાણા નાખી દેવાના છે એમાં. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે આપણે પીરસી લઈએ. શાક આપણું બની ગયું છે ફાફડીનું. તો ગરમ ગરમ આપણે એને પીરસી લઈએ. તો જુઓ તમે, બહુ મસ્ત શાક બની ગયું છે ને મારા રસોઈના વિડીયા તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
તો આ રીતે રેસીપી તમને બધી જોવા મળશે નવી નવી. તો જોવો મસ્ત મજાનું આપણે શાક બની ને તૈયાર થઈ ગયું છે. તો આપણે ફાફડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે બહુ મસ્ત મજાનું બને છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવું બેનું કેવું નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.